કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરી ભાગ 2 પાસ થવાનો પાસવર્ડ આપણે અગાઉના પીરિયડની અંદર તમને કીધું હતું કે જે નબળા વિદ્યાર્થીઓ છે અથવા તો નપાસ થવાનો ભય છે એવા વિદ્યાર્થીઓ હવે આખી પુસ્તક તૈયાર કરવાનું નથી, કોઈ મટીરિયલ નથી લેવાનું, માત્ર આપણે જેટલા ચેપ્ટર કીધા છે એ ચેપ્ટર જ તૈયાર કરો અને જેથી કરી તમને એ ચેપ્ટરની અંદર પૂછાતા પ્રશ્નો અને પ્રશ્નોના સમાધાન માટે પણ આપણે મળ્યા છીએ. તો આજે આપણે ભાગ 2 ની અંદર ચર્ચા કરવાની છે પ્રકરણ નંબર 2. આપણે પ્રકરણ નંબર 1 જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 1 ની આપણે ચર્ચા થઈ ગઈ. આજે આપણે ચર્ચા કરવાના છીએ પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. જે કેટલા ગુણનું જનરલ વિકલ્પ સાથે પૂછાવાનું છે? આપણને 13 ગુણનું ચેપ્ટર આપણને પૂછાવાનું છે. તો આપણે ગઈ વખત જે વાત કરી કે નમૂનાના પેપર પ્રમાણે આપણને આમાં શું પૂછાવાનું છે, તો આના 2 પ્રશ્નો એટલે 2 ગુણ, આનો 1 પ્રશ્ન એટલે 1 ગુણ, આના 2 પ્રશ્ન એટલે 4 ગુણ અને આના 2 પ્રશ્ન એટલે 6 ગુણ. આ રીતનું આપણને પૂછાવાનું છે. 6 4 10 11 12 ને કુલ 13 ગુણનું આપણને આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે નમૂના પેપર. 2022માં કેટલું પૂછાણું હતું તો એમાં જોઈ શકાય છે કે 2 પ્રશ્ન એટલે 2 ગુણ, 1 પ્રશ્ન એટલે 1 ગુણ, 2 પ્રશ્ન એટલે 4 ગુણ અને 1 પ્રશ્ન એટલે 3 ગુણ. તો આપણને આ ચેપ્ટરમાંથી 2022માંથી 10 ગુણનું પૂછાયેલું હતું. અને હવે આપણે માર્ચ 2024 ની અંદર જે આપણી નવી બ્લુપ્રિન્ટ આવી છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો સેમ 2 ગુણ, 1 ગુણ, 4 ગુણ અને 6 ગુણ એટલે કે 13 ગુણનું આ ચેપ્ટરમાંથી 2024 ની અંદર પૂછવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે તૈયારી કરશું તો આપણને ઓછામાં ઓછું આ ચેપ્ટરમાંથી 10 ગુણનું તો પૂછાવાનું છે. હવે આ ચેપ્ટરના મહત્વના પ્રશ્નો કયા છે એની આપણે વાત કરશું. તો પહેલા જ આપણે વિભાગ A ની વાત કરશું. બરાબર, વિભાગ A ના MCQ આટલા તૈયાર કરી નાખો એટલે લગભગ મારા ખ્યાલ પ્રમાણે કદાચ આવી જશે. કદાચ MCQ માં ફેરફાર હોઈ શકે તો આપણે જો IMP MCQ પણ આપવાના છે એ તૈયાર કરી નાખશું તો લગભગ 20 માંથી 20 MCQ આવવાની સંભાવના વધી જશે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોને રજૂ કર્યું છે? તો આપણે જાણવી છે ટોડેડોરે આ વિધાન રજૂ કરેલું છે. કયો ખ્યાલ ગુણાત્મક છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ? તો આર્થિક વિકાસની અંદર ગુણાત્મક અને પરિમાણાત્મક બંને બાબતો એની અંદર સંકળાયેલી છે તેમ આપણે કહી શકાય. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો 130મો હતો એમ આપણે કહી શકાય. બરોબર વિદ્યાર્થી મિત્રો, બરોબર દેખાય છે ને? ઓકે, રેડી. ચલો આપણે આગળના પ્રશ્નો તરફ વિદ્યાર્થી મિત્રો વધશું. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો એનો જવાબ છે $5497. દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી એટલે કે દેશનો આર્થિક વિકાસમાં વધારો થાય તો તેનાથી શું થાય? ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે, ખેતી ક્ષેત્રનો ફાળો વધે, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે કે સેવા ક્ષેત્રનો ફાળો ઘટે? તો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ ખેતી ક્ષેત્રના ફાળામાં શું થાય? ઘટાડો થાય. એટલું યાદ રાખવાનું. જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે કે PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? જો PQL નું મૂલ્ય પૂછવું હોય કે મહત્તમ મૂલ્ય પૂછવું હોય કે લઘુત્તમ, આ 3 બાબતો આવી છે.
જો તમને મૂલ્ય પૂછે કોનું PQLI નું, તો મૂલ્ય એનું શું થાય? 0 થી 100 અને ખાલી મહત્તમ પૂછે તો 100 અને લઘુત્તમ પૂછે તો 0. બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ આપણે રાખવાનું. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQL નું મહત્તમ જો આપણે પૂછ્યું શું છે, મહત્તમ મૂલ્ય પૂછવામાં આવ્યું છે તો કેટલું હોય છે? તો આપણો જવાબ મળી ગયો આપણને. મહત્તમ મૂલ્ય કેટલું હોય? 100 મહત્તમ મૂલ્ય હોય તેમ આપણે કહી શકાય. એક જ વિદ્યાર્થી મિત્રો આપણે ફરીવાર ચાલુ કરું. આ વચમાં કંઈક આપણને ડિસ્ટર્બ કરી રહી છે સ્લાઇડ, એને આપણે બંધ કરી દઈશું એટલે આપણને ડિસ્ટર્બ કરે નહીં. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? જો હવે બે યાદ રાખવાનું, PQLI અને HDI. તો એમાં પણ 3 બાબતો, બરોબર, એ ખાલી મૂલ્ય, મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય. PQLI નું પૂછે તો આપણે જોઈ લીધું, HDI નું પૂછે તો 0 થી 1 મહત્તમ 1, લઘુત્તમ 0. લઘુત્તમ બંનેમાં 0 આવશે. હવે અહીંયા પૂછવું શું? મૂલ્ય જ પૂછવું છે, મહત્તમ એવો કોઈ શબ્દ વાપરેલો નથી, તો આપણો જવાબ બનશે 0 થી 1 ની વચ્ચે. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે? વિકસિત, વિકાસશીલ, પસાર દેશો કે ત્રીજા વિશ્વના દેશો? આર્થિક વૃદ્ધિ એટલે વિકસિત અને આર્થિક વિકાસ એટલે વિકાસશીલ. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ તો કોણ હતું? નોર્વે હતું, એમ આપણે કહી શકાય. અને ભારતનું સ્થાન 130મું. સમજાઈ ગયું? હવે આપણે ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો વિભાગ 2 ની. પહેલામાં 9 જ MCQ છે વિદ્યાર્થી મિત્રો, આપણે એ 9 જ MCQ આપણે તૈયાર કરશું તો પણ એમાં ભૂલ ન થવી જોઈએ. મેં તમને સમજાવ્યું તેમ આપણને યાદ રહેવું જોઈએ. હવે માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે તો તેને માથાદીઠ આવક કહેવાય. અને કદાચ તમને એમ પૂછે માથાદીઠ આવકનું સૂત્ર જણાવો, તો હવે આમાં કઈ અલગ રાખવું પડે? ખબર જ છે કે કુલ રાષ્ટ્રીય આવક બરાબર કુલ વસ્તી ને કુલ સોરી માથાદીઠ આવકનું છે આપણે. માથાદીઠ આવક એટલે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો આ એનું સૂત્ર બની ગયું. તો આપણને સૂત્ર પૂછે તો પણ ઉપાધિ નહીં, એ તો આપણને આવડી જવાનું છે. એટલે વ્યાખ્યા સૂત્ર બની. રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? એટલે કે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવક વધુ આવકારદાયક હોવા પાછળનું કારણ શું છે? તો કે એમાં એટલું જ રાખવાનું છે કે આમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનું માપદંડ વધુ આવકારદાયક હોવાનું મુખ્ય કારણ શું છે? તો કે આની અંદર વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, એ કારણ મુખ્ય છે તેમ આપણે કહી શકીએ. માનવ વિકાસ આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો 3 પરિબળો છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અથવા તો જ્ઞાન અથવા તો જીવન ધોરણ. બાળ મૃત્યુ દર એટલે શું? બહુ બધી વાર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાયેલો છે અને તેમ છતાં આપણે ભૂલ કરતા હોય છીએ કેટલી વાર. એટલે ખાસ ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર એ ખાસ જોજો, કારણ કે બહુ બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે અને વિદ્યાર્થી મિત્રો આપણે પછી ભૂલ પણ કરતા હોય છે. તો એનો જવાબ છે બાળ મૃત્યુ દર એટલે દર વર્ષે, જો અહીં ઉલ્લેખ છે દર વર્ષે 1000 જીવતા બાળકો, જો જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષની અંદર
સુધીમાં એટલે કે એ બાળક એટલે કે 1000 બાળકો જન્મ્યા છે એમાંથી કેટલા બાળકો 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામે છે તો તેના પ્રમાણને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? એટલે આ વ્યાખ્યા આમ સરળ લાગે છે પણ પરીક્ષામાં ભૂલ કરો છો વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ભૂલ ન થાય. સેનિટેશનની સુવિધા શેમાં વધારો સૂચવે છે? તો જીવન ધોરણમાં સુધારો સૂચવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કરેલો છે? તો ડેવિસ મોરિસે. અને એચડીઆઈ પૂછે કે એચડીઆઈ નો ખ્યાલ કોણે રજૂ કર્યો છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરવાની છે ખાસ વિભાગ શ્રેણી. કારણ કે વિભાગ શ્રેણી અંદરથી આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો? આમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા જણાવજો. આ પ્રશ્ન 2 રીતે પૂછાયેલો છે. અને બીજો પૂછાયેલો છે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ 2 મર્યાદા ટૂંકમાં સમજાવો. આ પ્રશ્ન તમને પૂછાય તો ફક્ત નામ લખવાના છે. આપણા રાષ્ટ્રીય આવકના નિર્દેશકની જે મર્યાદા છે એના માત્ર નામ લખવાના છે અને આ પ્રમાણે આપણે કોઈ પણ 2 મર્યાદાઓ સમજાવવાની છે. એટલે આપણે અહીં 4 મર્યાદાઓ સમજાવી છે. પ્રશ્ન ગમે તે રીતે પૂછાય આપણને આવડવો જોઈએ. તો પહેલું છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુઓ, ગેરકાયદેસર આવક, કર ચોરી જેવી પ્રવૃત્તિ વગેરે કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિદર જાણી શકાતો નથી. તેથી આ માપદંડ એટલે કે રાષ્ટ્રીય આવકનો માપદંડ સાચો ગણી શકાતો નથી. બીજું વસ્તીનું પરિબળ. તો એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જ્યારે રાષ્ટ્રીય આવકના નિર્દેશકમાં વસ્તીને ધ્યાનમાં લીધી નથી અને એ પણ એક મર્યાદા બની છે. ત્યારબાદ રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ. ઉત્પાદન, આવક અને ખર્ચની પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. દરેક દેશમાં આ પદ્ધતિ જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી રાષ્ટ્રીય આવક જુદી જુદી આવે છે. તેથી આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે તેમ કહી શકાય. કોઈ પણ 2 મુદ્દાની સમજૂતીના કેટલા ગુણ છે? 2 ગુણ. કારણ કે આપણને પૂછેલા જ છે કે કોઈ પણ 2 મુદ્દા સમજાવો. બરોબર? અને ટૂંકમાં સમજાવવાના આટલું લખો. ત્રણ મુદ્દાની અંદર તમને થાય સાહેબ વસ્તીમાં આટલું જ લખવાનું, આટલું જ લખવાનું, કોઈ જ ખોટું નહીં પડે. બોર્ડ પ્રમાણે પ્રશ્નનો જવાબ છે. બોર્ડમાં આ પ્રશ્નને માન્ય ગણેલો છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો. જો આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવજો. ધ્યાન રાખજો બધી મર્યાદાઓ ભેગી ન થાય. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ ભૂલ છે, ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. એ પણ મર્યાદા બની. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. એટલે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું જ પ્રમાણ દર્શાવે છે. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. તો એની મર્યાદા છે. એક મુદ્દાની સમજૂતીનો 0.5 ગુણ છે. એમ 4 મુદ્દાના કેટલા ગુણ મળશે? 2 ગુણ મળવા પાત્ર રહેશે. તો 1 નો 0.5 2 મુદ્દા લખો એટલે તમને કેટલો ગુણ મળે? 1. અને 4 મુદ્દા લખો તો 2 ગુણ. બરોબર? આ રીતે એનું વિભાજન થયેલું છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે માથાદીઠ આવકના નિર્દેશકની ગમે તે 2 મર્યાદા સમજાવો. જો અહીં 2 જ પૂછી છે. આપણે વધારે લખશું કારણ કે આપણે બધી જોઈશું. કદાચ આપણા 2025ના પેપરમાં
બે ન પૂછે ને એના કરતાં વધારે પૂછી લે તો, એટલે આપણે બધી તૈયાર કરવાની છે. તો પહેલી જ મર્યાદા છે માત્ર અંદાજ. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે. રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેના આંકડા સાચા મળી રહે છે. પરંતુ ભારતમાં જે વસ્તી જે છે કેટલા વર્ષે ગણાય છે? 10 વર્ષે. આવો પણ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે કે વસ્તી કેટલા વર્ષે ગણતરી થાય છે? બરોબર, 10 વર્ષે. આવું 5મા ધોરણથી આપણે ભણતા આવીએ છીએ તોય ભૂલ કરવી છે. વસ્તી દર 10 વર્ષે થાય છે. આ તો કોરોના કારણે આપણે નથી થઈ ગણતરી, નકર અત્યારે આપણે નવા આંકડાઓ મળી ગયા હોત. એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડાઓનો માત્ર શું હોય છે? અંદાજ જ બાંધવામાં આવે છે. તેથી સાચા અર્થમાં માથાદીઠ આવક મળતી નથી, કારણ કે વસ્તીનો અંદાજ તમે વધુ ધારો તો માથાદીઠ આવક ઓછી આવે, અને વસ્તીનો અંદાજ તમે ઓછો રાખો તો માથાદીઠ આવક વધારે આવે. એટલે આમ અંદાજ ઉપર આધાર રાખે. બીજું, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા છે. તેવી જ રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, તેની મુશ્કેલીને કારણે પણ સાચી સ્થિતિ જાણી શકાતી નથી. એટલે કે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, તો એ પણ એક મુશ્કેલી છે. એટલે એ પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો સર્જાય છે તેમ આપણે કહી શકાય. ત્રીજું છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આવું એમસીક્યુમાં પૂછાય, માથાદીઠ આવક કેવી આવક છે? તો એ સરેરાશ આવક છે. સરેરાશ આવકના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય, કારણ કે એ સરેરાશ છે. એના આધારે નિર્ણય લઈ શકાય નહીં. દેશના વિકાસની કક્ષા જાણી શકાતી નથી. આવક વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો તેમ કહી શકાય. એટલે કે આવકની વહેંચણી કેવી હોય? સમાન. હવે એ તો સ્વાભાવિક વસ્તુ છે, સમાન તો થવા નથી. તેથી માથાદીઠ આવક રૂપી નિર્દેશક ખામી ભરેલો ગણવામાં આવે છે. આમ માથાદીઠ આવકનું નિર્દેશક પણ કેટલીક ખામીઓથી ભરેલો છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ આગળ સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવાતી છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણના દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા છે હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી. તેથી દેશોની સાચી સરખામણી થઈ શકતી નથી, કારણ કે હુંડિયામણ દર જે છે એ જ ખોટો છે. તો એના આધારે સરખામણી કરો એ પણ ખોટો જ પ્રાપ્ત થશે, એમ આપણે કહી શકાય. ત્યારબાદ ભ્રામક નિર્દેશક છે. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા જ નાગરિકોને મળે તેવું હોતું નથી, કારણ કે માથાદીઠ આવક તો એ સરેરાશ છે. જે આવક માથાદીઠ આવક છે બધાની આવક હોતી નથી. માથાદીઠ આવક જેટલો નિર્દેશ કરે છે તેના કરતાં તો વધારે છુપાવે છે વધારે, તેથી તેનો સાચો નિર્દેશ નથી. આમ બે મુદ્દાની સમજૂતીના બે ગુણ છે, પણ કદાચ આપણને 3 ગુણમાં પૂછી લે તો આપણે 2 થી વધારે મુદ્દા લખવા પડે. એટલે આપણે બને ત્યાં સુધી 5 મુદ્દા તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો. ત્યારબાદનો પ્રશ્ન છે માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો. 4 મુદ્દા એવું એમને સૂચન કરેલું છે. કોઈ પણ 4 મુદ્દા લખવા. માત્ર આર્થિક સામાજિક કલ્યાણના શિક્ષણ, આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોને પણ સમાવેશ કર્યો છે. એટલે કે માનવ વિકાસ આંકની અંદર આર્થિક બાબત જ નથી, પરંતુ સામાજિક દ્રષ્ટિએ શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોને પણ માનવ વિકાસ આંકની અંદર રજૂ કરવામાં આવેલા છે. આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ્ય તેવું સૂચન કરે છે. બરોબર, આર્થિક વિકાસ એ કેવું હોવું જોઈએ? સાધન છે. આ આંક વિધાયત્મક એટલે કે હકારાત્મક છે. તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. એટલે કે HDI નો આંક સારું અને વિધાયત્મક હોય તેનો મતલબ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સારી છે તેમ આપણે કહી શકાય.
સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ કહી શકાય. આર્થિક વિકાસ એટલે કે એ સાચી પ્રગતિ એ જ છે કે જેમાં આર્થિક પ્રગતિ પણ હોવી જોઈએ અને સામાજિક પ્રગતિ પણ હોવી જોઈએ. માત્ર આર્થિક પ્રગતિ ન હોવી જોઈએ એ બાબતનો એમણે ઉલ્લેખ કર્યો છે. વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા સરકારે વધારે કામ કરવાનું છે, તેનો ખ્યાલ પણ આ માનવ વિકાસ આંક દ્વારા આવે છે. અને એચડીઆઈ વધારે કેવું હોય છે, પ્રગતિશીલ ખ્યાલ છે તેમ આપણે કહી શકાય. એચડીઆઈ કેવો છે, વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. એક મુદ્દાનો 0.5 ગુણ તેમ કોઈ પણ 4 મુદ્દાના 2 ગુણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે વિભાગ ડી તરફ જશું અને વિભાગ ડી માં બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે તફાવત, અને આ જ પ્રશ્ન વિભાગ એ માં પણ પૂછાયેલો છે, 5 ગુણમાં પણ પૂછાયેલો છે. બરોબર, ભલે આપણે આ ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે નથી, પરંતુ એવું નહીં સમજવાનું વિદ્યાર્થી મિત્રો કે આમાંથી 5 ગુણનો પ્રશ્ન ન પણ પૂછાય, બોર્ડમાં પૂછાયેલો પણ છે. એટલે આવું એકાદું ટ્વિસ્ટ થઈ શકે. દર વખતે એવું થાય છે કે જનરલ વિકલ્પ આપણને હવે આપેલા છે એટલે વાંધો નહીં, કદાચ આપણે ધારી એના કરતાં બહારનો કોઈ એકાદો પ્રશ્ન આવે તો આપણે ઓપ્શનમાં નીકળી શકે. પણ કદાચ એવું પણ બને એ પ્રશ્ન આપણે સરસ મજાનો તૈયાર કર્યો તો 3 ગુણની આશા સાથે આપણે તૈયાર કર્યો તો 5 ગુણમાં પૂછાણો તો આપણને 2 ગુણનો ફાયદો પણ થયો. ભલે નહોતો પણ આપણને આવડે છે તો એમાં એક આ પ્રશ્ન પણ કહી શકાય. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, જો આ બોર્ડના નિયમ પ્રમાણે જ લખેલો છે, બહુ ટૂંકો ને ટચ, તમારા અલગ અલગ પ્રકાશનમાં જે પણ લખેલો હોય એ જવા દો. આટલું લખી લો, સ્ક્રીનશોટ પાડો તો પાડી લો, અને બોર્ડની અંદર તમે આટલું જ લખજો, વધારે લખવાની જરૂર નથી. આમાં કોઈ જ માર્ક કાપી શકશે નહીં. બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલે આ ધ્યાનમાં રાખવાનું. આર્થિક વૃદ્ધિ ઘટના છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. આખું લખવાની જરૂર નથી, ઘટના ને પ્રક્રિયા બરોબર છે, રેડી. આ પરિમાણાત્મક પરિવર્તનો ધરાવે છે, આ પરિમાણાત્મક અને ગુણાત્મક. જો આની અંદર આપણને ઘણા એમસીક્યુ પણ મળે છે, બરોબર. આ પ્રશ્ન પૂછાય ઘટના અને પ્રક્રિયા, પરિમાણાત્મક અને ગુણાત્મક. વિકસિત દેશો સાથે સંકળાયેલો એમસીક્યુ આવી ગયો, અને આ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન આપણે એક ગુણમાં એમસીક્યુમાં હતો, આવી ગયો. ત્યારબાદ ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી પર ભાર મૂકે છે. એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કઈ બાબત પુનઃ ફાળવણી પર ભાર મૂકવામાં આવે છે, તો આર્થિક વૃદ્ધિ. અહીં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉભો થાય છે. આ માપી શકાય છે, આને માપવાનું કાર્ય મુશ્કેલ છે. આ સીમિત ખ્યાલ છે એટલે નાનો ખ્યાલ છે, આ વિસ્તૃત એટલે કે મોટો ખ્યાલ છે. માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, અને માથાદીઠ આવક ઉપરાંત તેની વેચણી સાથે પણ સંબંધ રહેલો છે. આ ઝડપી પ્રક્રિયા છે, અને આ એટલે કે આર્થિક વિકાસ ધીમી પ્રક્રિયા છે. આર્થિક વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી. શું કીધું આ પૂછાય એમસીક્યુમાં? આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી, એટલે કે વિકાસ જરૂરી છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય છે. એટલે આર્થિક વિકાસ કરવા માટે આર્થિક વૃદ્ધિની જરૂર નથી, વિકાસ થઈ શકે, પણ આર્થિક વૃદ્ધિ માટે વિકાસ આવશ્યક બાબત છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જ મુદ્દા તૈયાર કરો, અને ટૂંકા ને ટચ લખેલા છે, વધારે લખવાની જરૂર નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું, તેના ઘટકો સમજાવો. તો અર્થ, દેશનો વિકાસ કેવો હોવો જોઈએ, જે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે છે અને દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે, તેને જીવનની ભૌતિક ગુણવત્તા આંક કહે છે. એટલે કે દેશનો વિકાસ કેવો હોવો જોઈએ, જે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે અને દેશના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે, એવું હોય તો એ સાચા અર્થમાં જીવનની ભૌતિક ગુણવત્તા આંક છે.
તો એના ઘટકો, તો એમાં 3 ઘટકો છે. એમાં પહેલું શિક્ષણનું પ્રમાણ. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. સાક્ષરતા આવશે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. એટલે કે શિક્ષણની ટકાવારીના આધારે શિક્ષણની સ્થિતિ જાણી શકાય છે. અપેક્ષિત આયુષ્ય, બાળકના જન્મ સમય. આ પણ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયો છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું? બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવા સારી છે તેમ કહેવાય. એક ગુણમાં કેવા પૂછાય કે અપેક્ષિત આયુષ્ય ઊંચું તો શેમાં વધારો સૂચવે છે? તો આરોગ્યની સેવામાં વધારો સૂચવે છે. તો આરોગ્યની સ્થિતિ સારી છે તેમ કહી શકાય. જો બધા MCQ માં એક ગુણના પ્રશ્નો વચમાં આવતા જ રહેશે, એને ધ્યાન રાખવું, માત્ર ઓલા જ નહીં કરવાના. ત્યારબાદ આગળ બાળ મૃત્યુદર. જો આપણે આવી એક ગુણમાં પ્રશ્ન આવી ગયો, એ મુદ્દો અહીંયા છે કે દર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા 10,000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. જો બાળ મૃત્યુદર ઘટે તો આરોગ્યની સગવડતા વધી છે તેમ કહેવાય. જો અપેક્ષિત આયુષ્ય ઊંચું આવે તો આરોગ્યની સગવડતા વધી, પણ બાળ મૃત્યુદર ઘટે તો આરોગ્યની સગવડતા વધી તેમ કહી શકાય. દરેક મુદ્દાની સમજૂતી જરૂરી છે. 3 ગુણનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એટલે 2 પ્રશ્ન આપણને પૂછેલા છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે શું? 1 ગુણ આનો અને 2 ગુણ ઘટકોના. બરોબર. એટલે દરેક મુદ્દાને સમજાવવા ફરજિયાત છે. ત્યારબાદ પ્રશ્ન પૂછાયેલો છે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો. જો આમાં ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો કે જીવનની ભૌતિક ગુણવત્તા પૂછી છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં સમાવિષ્ટ બાબતો નથી. આંકમાં પૂછે તો 3 ઘટકો આવે, 3 સમાવિષ્ટ બાબતો આવે, પણ પૂછી છે કોની? જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. અથવા તો એમ પણ પૂછે કે જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો જણાવો. તો હવે આપણને ઘટકો તો 3 જ યાદ આવશે, પણ એ જવાબ નથી. કેના પૂછ્યા છે? જીવનની ભૌતિક ગુણવત્તા. જીવનની ભૌતિક ગુણવત્તા આંકના નથી પૂછ્યા, એટલું ધ્યાન રાખજો. તેમાં 10 બાબતોનો સમાવેશ થાય છે. ખોરાક, આરોગ્યની અને તબીબી સેવાઓ, રહેઠાણ અને કપડાં, શિક્ષણ અને મનોરંજન, પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, વસ્તી દીઠ રસ્તા, રેલવે, લંબાઈ અને ટેલિફોનની સંખ્યા, ઉર્જા શક્તિ, દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુદરનું પ્રમાણ અને ડ્રેનેજની સુવિધા એટલે કે ગટરની સુવિધા. તો આ જીવનની ગુણવત્તાની અંદર સમાવેશ થતી બાબતો છે કે આ સગવડતાઓ સારી મળતી હોય તો લોકોનું જીવન ધોરણ ઊંચું છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે માનવ વિકાસ આંકના ઘટકો સમજાવી મર્યાદા જણાવો. જો ઘટકો સમજાવવાના છે, મર્યાદાઓ જણાવો, એવા 2 પ્રશ્નો પૂછેલા છે. તો ઘટકો અપેક્ષિત આયુષ્ય તો અગાઉ આવી ગયું છે, થોડોક જ ફેર છે. જન્મ સમય વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આંક અપાય છે. તેમાં 2 બાબત લેવામાં આવી છે. 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તી વંચિત ગણાય. જો MCQમાં પ્રશ્ન પૂછાય કે કેટલા વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તીનું પ્રતીક એટલે કે વંચિતપણાનું પ્રતીક છે, તો એ 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી છે તેમ માનવામાં આવે છે. પણ 50 વર્ષથી ઓછું આયુષ્ય આવે તો દેશની અંદર તંદુરસ્ત નથી, ના તંદુરસ્તીનું પ્રતીક છે તેમ કહી શકાય. ત્યારબાદ જ્ઞાન અથવા તો શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે
તે જાણવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. તો કેટલા વર્ષની? 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોની વાત કરેલી છે. તેના આધારે આંકડાઓ મેળવવામાં આવશે. એક તો સ્કૂલ લિવિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલ લિવિંગના અપેક્ષિત વર્ષો, એટલે કે સ્કૂલ લિવિંગના સરેરાશ વર્ષ અને વાસ્તવિક લોકો કેટલું ભણ્યા છે એના અપેક્ષિત વર્ષના આધારે મેળવવામાં આવે છે. દેશમાં શાળા કક્ષા માટે કેટલાક વર્ષ અપેક્ષિત છે, તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક પણ મેળવવામાં આવે છે. આપણો કોષ્ટક છે ને એમાં દર્શાવેલું છે. એટલે કે સરેરાશ આયુષ્ય કાઢવામાં આવશે ને એમ સરેરાશ શાળાનો આંક, એક બાળકને સરેરાશ કેટલું ભણવાનું છે એનો આંક કાઢવામાં આવે છે અને વાસ્તવિક બાળક કેટલું ભણી રહ્યો છે. અને છેલ્લું સારું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે કે મળતી સગવડતાઓ, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર, પ્રોટીન અને ચરબીના પ્રાપ્તિ જોવાય છે. અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક GNI/PPI એટલે કે સમ ખરીદ શક્તિના ધોરણે માપવામાં આવે છે. તો આ જીવન ધોરણની અંદર આ મળતી સગવડતાઓને આધારે આ બધી સગવડતાઓ જો એને સારી મળે છે તો લોકોનું જીવન ધોરણ સારું છે એવું માનવામાં આવે છે અને એનો આધાર સૌથી વધારે આવક પર રહેલો છે. હવે એની મર્યાદા જણાવો. 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાવે છે જે ઓછો છે. બીજા પણ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. આપણે 3 બાબતોને જોઈ તો એક મર્યાદા છે. ત્રણેય પરિબળોને મહત્વ કેવું આપવામાં આવ્યું છે? સરખું મહત્વ અપાય છે. ખરેખર ત્રણેય જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય છે. આ આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, માત્ર સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે છે. તો એ પણ એની એક મર્યાદા બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા જણાવો. માત્ર 3 બાબતોનો સમાવેશ કર્યો છે. આ 3 બાબતના આધારે સચોટતાથી દેશનો વિકાસ થશે તેમ કહી શકાય. ને જો HDI અને જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે કે PPIની મર્યાદાઓ થોડીક મળતી આવે છે. માત્ર સરેરાશ દર્શાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા માત્ર શું દર્શાવે છે? ત્રણેયનો સરેરાશ. સરેરાશથી જે તે દેશની 3 બાબતોમાં અગ્રતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી કોઈ નિર્ણય લેવાતો નથી. કોઈ દેશનો PPIનો દર ઊંચો હોય એટલે કે હાલમાં તો દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્યકરણ રીતે કહી શકાય. એટલે કે PPIનો દર ઊંચો છે એનો મતલબ એવો ન કહી શકાય કે એ અન્ય દેશો કરતાં વધારે પ્રમાણમાં વિકાસ કરી રહ્યા છે. 3 ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ એટલે કે 100 આંક અપાય છે, જે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતું નથી. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા એટલે કે ગણતરી લેવામાં આવી નથી, કારણ કે આવક જ મહત્વની છે તો એમાં આવકનું તો ક્યાં ધ્યાનમાં લીધી નથી. ધનિક દેશોની PPI વધવાની ગતિ ધીમી હોય છે, કારણ કે ત્યાં સરેરાશ આયુષ્ય અમુક ટકા હદથી વધારી શકાય નહીં, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક ટકા સુધી જ વધે, પછી એ કંઈ વધતું ન જાય. ગમે તેટલી સગવડતા વધે તો આજીવન ન થાય, બરોબર છે. તો એના કારણ કે અહીંયા આ PPI દર વધારાની ગતિ ધીમી હોય છે. તેનો મતલબ એવો ન કહેવાય કે દેશનો વિકાસ નથી. તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આટલું જ. તો વિદ્યાર્થી મિત્રો આટલા જ પ્રશ્નો તમે તૈયાર કરો. મારા ખ્યાલ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે આટલા પ્રશ્નોમાંથી તમને ક્યાંક ને ક્યાંક આ ચેપ્ટરનું આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 33 ગુણ લાવવા છે, મિશન પાસ થવાનું છે, પણ આપણે વ્યવસ્થિત તૈયાર કરશું તો મારા ખ્યાલ પ્રમાણે પાસ કરતાં પણ વધારે ગુણ આવી શકે છે. તો થોડીક વ્યવસ્થિત, હવે આપણા 10 દિવસ બાકી છે તો એ 10 દિવસની અંદર વધુ મહેનત
સારી રીતે કરી શકાય. માત્ર આપણે અર્થશાસ્ત્રની અંદર 3 કલાક આપવાની છે. 3 કલાક તમે વ્યવસ્થિત અભ્યાસ કરશો તો અર્થશાસ્ત્રમાં તમે પાસ થઈ જશો. પણ એકાગ્રતા સાથે એ તૈયાર કરવું જોશે. પછી તમે પેપર દઈને આવો પછી બોલો આ પ્રશ્ન હતો એ મને આવડ્યો નહીં કે હું સમજ્યો નહીં, તો ન ચાલે. તો વિદ્યાર્થી મિત્રો તમે પાસ થવામાં સમસ્યા રહે. જેટલા પ્રશ્નો તમને શોર્ટ અને ટચ આપ્યા છે એ ખૂબ જ તૈયાર કરો. આપણે નેક્સ્ટ આજ પાસ થવાના પાસવર્ડ સાથે આપણે આગળ મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ.